આપણે 99 રૂપિયામાં જમી લીધું આ જેનિલભાઈ જમી લીધું એમ આપો એમ કંઈ પૈસા ના લેતો જો આપણે 99 રૂપિયામાં જમી લીધું જેનિલભાઈ જો પાવભાજી પુલાવ મંચુરિયન જો ગાઈસ આપણે તો ભંગાર ઉપાડ્યો ભંગાર હાલતા જે આવે હે તારા આવો છે કે સુરુબેન આવો સુરુબેન આવે સુરુબેન પકડીને બેહી કે ને પછી તમે એમ કહો તો મને તો ગાડી ચલાવતા ફાવતું નહીં કઈ બાજુ છે આ બાજુ વિરાયણ સર્કલ બાજુ સારું હાલો તો ઉપાડ્યો હાલ બેસી જા હાલ ચાલો આપણે ક્યાં જઈએ છીએ લીલા સર્કલ કેમ તારા પુસ્તક લેવા ચોપડા લેવા જેનિલભાઈ ને મારા ચોપડા લેવા હે પપ્પા એ હંગાત આવી પપ્પા બી હવે અહીંયા તો હમણાં ગાડી તો ચલાવે નહીં એટલે રિક્ષામાં બેન નોકરી જાય પપ્પા નોકરી જાય અમે ચોપડા લેવા હે ને જેનિલભાઈ હા ગુડ મોર્નિંગ અત્યારે કેટલા વગરનું ગુડ મોર્નિંગ ગુડ આફ્ટરનૂન ગાઈસ આપણે તો બુક સ્ટોલે આવી ગયા ને બુકો લઈ લીધી બોલ પેન છે જુઓ ગાઈસ મા માટે લીધી હે ના મારા સૂર્યાંશી બેનના ચોપડા બેન મારુતિ ભણો ને તો અહીંયાથી જ ચોપડા લેતા તમે નહીં હા એની સોપાનથી લઈને નહીં ઓમાં તો પોઈન્ટે નહીં શું પોઈન્ટ નહીં આ તો નહીં પોઈન્ટ સારું કર્યું ને અહીંયા જોઈ લીધું મેં તો ઉપર દીધું વ્હાઈટ કલર નહીં આ લઈ લે આ મસ્ત હા આ લઈ લે આ પણ શું કરવી ખોટી તારા ના ના લગતા છે આ મન ગમે એટલે લેવી પડે ને તારા મમ્મીને ગમી ની જ લેવી પડે મારે એના પૈસા લગતા નહીં હો કલ્પેશભાઈ કરતા એમને એમ લેવાની છે મારે આરી લેવી ને હા બ્લુ જો ગાઈસ આપણે લેવા આવ્યો પેન લઈ લીધી ચોપડા જો આટલી ખુરશી પર આણી જેનિલભાઈ શું કરો ચમ રીસે પડ્યા હે કેમ રીસે પડ્યા જેનિલભાઈ તો રીસે પડ્યા ચમ રીસે પડ્યા જેનુભાઈ જેનિલભાઈ તો રીસે પડ્યું જો આયા તમે અમે તો પીઝો ખાવા જેનિલભાઈ જેનુભાઈ અને સૂર્યાંશી બેન માટે પીઝો મંગાવવાનો એમને પીઝો ખાઈને પછી ઘેર જવાનું હા. મારે તો શાક પાપડી ખાવાની કે છે પડી જ છે ભૂમિ રેસ્ટોરન્ટ પીઝો કરતા હતા ગાઈસ રોજ લોહી પીતા હતા ને હમણાં કોઈ આ લોકોને ખાવાનું નહોતું એટલે હવે ખવાય એટલે કીધું લાવો તને ખવડાવી કીધું આપણે તો કોઈ ખાવું નહીં ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી જય ચેરમાં જેનિલભાઈ જો અમારે તો ચોપડોની ખરીદી થઈ ગઈ છે જેનિલભાઈને જો ગાય એકડા ધોરણનો ચોપડો જો કેટલો બધો છે જો તો આપણે ભણતા તો કોઈ હતું નહીં જો આમાં જેનિલભાઈનો ચોપડો જ 2000 રૂપિયાનો આવ્યો કેટલાનો 2000 રૂપિયાનો જો કેટલો ચોપડા છોકરો ભણવામાં આવ્યો એકડામાં આવ્યો છે એનો ચોપડો કેટલી જાતનો આલ્યો આટલો ચોપડો તો આપણા 7મું ધોરણ ભણતા ને તારે આવતા એની જગ્યાએ એકડા ધોરણનો ચોપડો ગાઈસ તમે જોવો છો ત્યારે જેટલું બધું વધી ગયું જેટલો ચોપડો 10 ચોપડો છે એના ગુજરાતી હિન્દી વિજ્ઞાન ગણિત કલરવાળા પાઠ્યપુસ્તક 4-5 નોટો કેટલું લાયા બોલો કલરે છે ગણિતે છે નવનીતે છે ચિત્રકલા પ્રોજેક્ટ સામાન્ય જ્ઞાન છે આપણા વખતે કોઈ હતું નહીં ઉડાન
ઇંગ્લિશ પ્રીમિયમ, એકડાથી ઇંગ્લિશ કોમ્પ્યુટર, ગુજરાતી સ્વાધ્યાય પહેલું કદમ. આ અમારા જેનિલભાઈનો 2000નો ખર્ચો કર્યો જો. ડૉક્ટરે નવું લાયા રબર જેનિલના એકલાના 2200નો ચોપડો બધું નવું લાયા. આ જો નવો કંપાસ લીધો, આ નવું દફતર, નવી સલેટ, ચોપડાને ચડાવવા માટેનો રોલ. એકડું ધોરણ ભણો કે યાર 7મું ભણો? લો પહેલા ધોરણમાં આવ્યો ગાઈસ ચોપડો જો. નવો ના થયા 2300 રૂપિયા, 2300 ઉપર 2 ભાઈ પૂરો થઈ 4500 ચોપડા આવ્યા. 4500 રૂપિયાનો ચોપડો જ આવ્યો. બોલો હજી તો બે કપડા બાકી, હજી બેના ડ્રેસ બાકી છે, બૂટ મોજા બાકી છે અને પીટીનો ડ્રેસ. સ્પોર્ટના કપડો અલગ, સ્પોર્ટના સ્પોર્ટનો કપડો અલગ ને ડ્રેસે અલગ. આ તો અમારા જેનિલભાઈ તો એકડું ભણવા બેઠા, ખાતમું ભણવા બેઠા, ખબર નથી પડતી. આપણે પ્રાઇવેટ સ્કૂલોમાં બહુ હોય છે. આજે એમને ખરીદી કરી દીધી ચોપડોની. હવે બૂટ મોજા ને યુનિફોર્મની ખરીદી કરવાની. બાળવાટિકાથી જે સ્કૂલમાં બેહારી હતી, બાળવાટિકાથી 6 ધોરણ સુધી સ્કૂલમાં બેઠી, એ જ સ્કૂલમાં પાછી બેહારી. જેનિલભાઈને એમાં બેહાડ્યા, સુરુબેનને એમાં બેહાડ્યા. એટલે શુરુ 2 વર્ષ એટલે શુરુ 8 વર્ષ સ્કૂલમાં ભણી. હવે પાછું એ જ સ્કૂલમાં ચાલુ ભણવાનું. ખાલી 1 જ વર્ષ બહાર ભણી હતી. એ આપણા છિતપુરમાં સરકારી કન્યા શાળામાં. કન્યા શાળા જો જો ચોપડો ગાઈસ. આ સૂર્યાંશીબેન ધોરણ 8 સંસ્કૃત, હિન્દી, સામાન્ય વિજ્ઞાન, ગણિત, વિજ્ઞાન. જો ગાઈસ આપણે સુરુબેનનો ચોપડો બધો વિજ્ઞાન, ભૂગોળ પોથી, ગણિત, વિજ્ઞાન, જેટલો ચોપડો ગાઈસ. આપણે ભણતા તો 4 ધોરણ હતો. ઉડાન, સામાન્ય જ્ઞાન, ગણિતની નવનીત, ગુજરાતીની સાથે કોમ્પ્યુટર શીખવાનું હો. હા મને તો આવડે જ છે. ચિત્રકલા ના વ્યાકરણ ગુજરાત. જો ગાઈસ જેટલો ચોપડો જણ 12મું ભણતા હોય ને એટલો ચોપડો હ. કોઈ વસ્તુ બાકી નહીં લાગતી. પેન્સિલો, રબર, બોલપેનો બધું લાવી દીધું. જેનિલભાઈને ઢગલો કરી નાખ્યો લાઈન. એમને કોઈ બાકી રાખ્યું. એકદું બનવા જશે, ખાતમું બનવા જશે. હું પહેલા ધોરણમાં આવ્યા. હા હા શું બાકી રહ્યું તમારે? બધું આવી ગયું ને? યુનિફોર્મ અને મોજા. પછી સ્પોર્ટના લાવવા પડશે ને, પીટીના. પીટી ડ્રેસ એ તો અઠવાડિયામાં 1 જ વાર આવે. પીટી ડ્રેસ તો સોમવારથી ચાલુ કરવાની. સોમવારથી સ્કૂલો ચાલુ તમારે, બરાબર? ભણવાનું જો આ ભણો છો અમે જોઈએ છીએ, બરાબર? નંબર પહેલો આવો જુઓ ભણવામાં, હોશિયારોમાં નામ બની જવું જુઓ સ્કૂલની અંદર, સમજ્યા? જેનિલભાઈ સાયકલ બગાડી
ગારો ગારો કરીને આવ્યા છે સાયકલ એલા એમ ના કરાય, કપડો બગડશે બધો. કેટલો ગારો કરીને સાયકલ ધોઈશું. ગારામાં હલવાડી દીધી, ગારામાં બગાડી સાયકલ. વાસણ ધોઈ દો. કપડાં ધોવાઈ દો. કપડાં ધોવાનું ચાલુ. થાક લાગી મશીન વગર કોઈ નહીં. મશીનમાં નોન ખાવાનું છે ને, છતાં મશીનને જોઈ જોઈને રોવાનું ખાલી. નળવાળાને બોલાવી લાવો. હા, ચોખ્ખું ભરે પૈસા મેળ પડે. ચોખ્ખું વાલ બંધ કરવો તો નહીં. હા, બંધ કરો તો નહીં. કરશું હવે 2 દાડામાં. 2 દાડામાં કરશું. આપણે આટલો બગડો હોય વધારે હોતો નહીં, પણ કરશું તો એમ કેમ કરાવી દી હાલો 2 દાડા એ કરાવી દે ને, ગરદન કરાવી દે, 2 ચાલુ થઈ જાય. એના સોમવારે કાલ બોલાવીએ, ફોન કરી. બરાબર. બોલાવી દે એટલે સારું થઈ જાય. ગાઈસ આપણે તો જેનીભાઈ ખુરશીઓ લૂછે છે. હે જેનીભાઈ, શું કરવાનું આ? શું કરવાનું આ? કોઈ નહીં. જો ગાઈસ અહીંયા ખુરશીઓ લૂછાયા અને ટેબલ સેટ કરવાનું આ. ટેબલ સેટ થઈ જાય એટલે અમે બતાડીએ, હે ને જેનીભાઈ? હા, જો ટેબલ ક્લોથ, ખુરશીઓ જેનીભાઈ લૂછે છે. લાવ લૂછીએ થોડી થોડી અમે લૂછીએ. જો લૂછો જેનીલ, અમારે કિલો છો. હા, જેનીલભાઈ કોમ કરો આજ તો. હે ચોપડા લે આલે એટલે કોમ કરો. હે જેનીલભાઈ, હે ને? જો આ જાળી લૂછો, જાળી છે પણ કેટલો હોય. જો આ બધી લૂછવાની હજી તો એક જ લૂછાયો. શરૂ જ કર્યું, હે ને જેનીલભાઈ? જો મસ્ત ફોટો ચેરમાંનો લાગી ગયો. અને જો અહીંયા સેટ કરવાનો, સેટ કરીને બતાડીએ. ગાઈસ મસ્તનું સેટિંગ થઈ ગયું ટેબલ. જો જેનીલભાઈ મસ્ત થઈ ગયું ને? એ તો વાંચો, પહેલું કદમ વાંચો તો ગાઈસને હમણાં વાંચો તો. આનો કહેવાય ગાઈસને કહો તો. આવડતું નહીં ગાઈસ એમ કહે, આવડતું નહીં ગાઈસ એમ કહે, આવડતું નહીં. હા એમ કે 1-2 વાત વાંચી લે ન કે એમ કે કોમેન્ટમાં વચો તો વચો એડમ. આ ગણપતિ ગ નહીં, આ ઘરનો ઘ. વાહ વાહ. અને જો આપણું ડાઇનિંગ ટેબલ પણ મસ્ત તૈયાર થઈ ગયું છે. જો ગાઈસ ભાત બની ગયા છે અને ચણા છે. ચણાનું શાક બનાવવાનું છે, ભાત બનાવવાના અહીં. ચણાનું શાક, ભાત ને રોટલી. હે ને? ચણાનું શાક ને ભાત ને રોટલી. અને મેં ટેબલ હરખું કરી દીધું. જો ડાઇનિંગ ટેબલ લગાવી દીધું. હા ડાઇનિંગ ટેબલ લગાવી દીધું. હવે જેનીલભાઈ તો બેહી ગયા મુહૂર્ત છે. આની ઉપર જમવાનું ને? તું આ ડબલ વાળી બેડ છે. આ ડબલ વાળી ઊંચી રે ને
હે જેનિલભાઈ સોચી લીધું હું ડબલ લાઈન બેઠે કેવું કર્યું આગળ લઈ દેવું તું અહીંયા હા નડશે ને ના એ બધી માતાજીનો હું પૂંઠ ના કરે આગળ બેજો અહીંયા હમ હારું લ લ ગાઈસ આપણે શાક તો બનાવી દીધું ચણાનું હે ને બનાવી દીધું ડબ્બા મૂકી દીધા આ ડુંગળી સમરાયો ખાવા માટે મરચા તળાઈ ગયા મારા ગેસ ડુંગળી ખાવાની નહીં તો સત્તાનું ડુંગળી ખાવ મને ડુંગળી પણ ચાલતી નથી મને ડૉક્ટરે ના પાડ્યું છે ડુંગળી ખાવાની તો ડુંગળીથી મને ગરમ પડે ડુંગળી એટલે મારા કેટલો પરસેવો ઉતર્યો લોટોમાં લોહી આવે જો ડુંગળી સમરાય આપણું ચણાનું શાક થાય પણ થોડી ડુંગળી હોય ને તો ખાવાની મજા આવી જાય નહીં શું હા ડુંગળી એક મરચાં. કોળિયો ખો ને ડુંગળી ખો હમ. મજા. સાસ તો ગાય સોયથી શેટું પડે એમ કોણ લેવા જાય હું તો સાસ હોત તો ઓર મજા આવત નહીં શું લેતા હું ના ના ચાલશે હાઉ આપણે દૂધ જ બંધાઈ જઈએ વધારે એટલે જોવા મળી જવાનું હા શું કહે? જો આપણે ચણાનું શાક તો બનવા આવ્યું ભાત તો બની ગયા રોટલી પણ બની ગઈ ડાઇનિંગ ટેબલ પર બેસી ગયા છે જમવા હમ. જો આ લોકો તો ગેસ રોટલી બનાવી ના પાડી હતી ગેસ અત્યારે રોટલી બનાવી બધી એક એક ખાઈએ રોટલી તો મજા આવે એટલે ચણાનું રોટલી ના શાક ભાવતી રોટલી ભાત ડુંગળી મરચા જેનિલભાઈ કેવું બન્યું મસ્ત હવે એમ નહીં કહેતા કે ચાખ્યું જ નહીં મસ્ત બન્યું. જો ગાઈસ આપણે કોઈ કહેવાનું આવતું જ નહીં આમાં. આપણે આટલું રસોઈ આપણને ભાવ જ ભાવે છે. મને કોકને આટલું ના ભાવે. મસ્ત બન્યું એક નંબર મને કોકને આટલું રસોઈ ના ગમે છે. મને પણ જો સ્વાદ જ ના આવે. બધા વચ્ચે એમ કે હવે મમ્મી તમે બનાવો મજા નથી આવતી આવું કે ભૂખ લાગી હે મમ્મીના હાથનું ખાવાનું હવે જમી લઈએ ગેસ તમારે પણ જમવું હોય તો આવી જાજો ભાઈ આપણે 99 રૂપિયામાં મળે ફિક્સ હા પણ ફિક્સ થાળી છે અનલિમિટેડ છે એટલે આ શું છે ભાજી છે પછી આ પુલાવ છે મંચુરિયન છે આ નૂડલ્સ છે નાખવાના છે આ પુલાવ છે પેલા પાવ છે ને આ સંભારો છે ને આ ચટણી છે સલાડ છે ને જુઓ ને ઢોસા પણ છે જો ગાઈસ આટલી બધી આઈટમ આવે છે ને અમારા ભાવનગરમાં સિટીમાં જ મળે તો અહીં અમારા ગુરુકૃપામાં ભાવનગરના વાસી હોય ને તો ચોક્કસ જમવા આવજો અહીંયા ગુરુકૃપામાં એ પણ શિક્ષર રોડે રિંગ રોડે લીલા સર્કલ ગાઈસ આપણે તો જમી લીધું હે અને એક વાત કહું અમે હે ને જેનીલે અને મેં થમ્સ અપ અને માજા બે મિક્સ કરીને પાર્સલ કર્યું પાર્સલ કરી દીધી મિક્સ કરીને લોકો ભરી દીધી. મૂકાય નહીં ને પીવાય નહીં પછી મેં કીધું હાલો ઘરે જઈને પીધો એટલે મેં પાર્સલ કરી દીધું સર્કલમાં જવું વિરાણી સર્કલમાં થમ્સ બેઠવા. અપ તો એમને એમ પીવા મળ્યું હા સર્કલમાં જવું મમ્મી વિરાણી ના ના સર્કલમાં બાપા સર્કલમાં કઈ નથી જવાનું. જઈએ ના ના બેઠીએ તો ના ના ભાઈ હો. ભાઈ પાછા હા જઈએ જઈએ